જનસેવા એ જ પ્રભુ સેવા અને જ્યારે સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચે ત્યારે જ વિકાસ સાચા અર્થમાં સાર્થક થાય છે। ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે। હવે ગર્ભવતી મહિલાઓને સીઝર ઓપરેશન માટે અમરેલી સુધી લાંબુ થવું પડશે નહીં। ધારી સિવિલ હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ સાથે સીઝર ઓપરેશનની સેવા ફરી શરૂ। ધારાસભ્ય જેવી કાકડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના સતત ફોલોઅપથી 9 અત્યાધુનિક બિલ્ડિંગ કાર્યરત। ડોક્ટર અમિત રાઠોડ અને નિષ્ણાંત ટીમ દ્વારા સ્થાનિક સ્તરે જ સફળ ઓપરેશન શરૂ કરી દેવાયા છે। ટૂંક સમયમાં જ ડાયાલિસિસ અને ઓર્થોપેડિક જેવી સુવિધાઓ પણ શરૂ થવાની આશા। જૂની ઇમારતો મર્યાદાઓ દૂર થતા અને નવા નર્સિંગ સ્ટાફની નિમણૂક થતા ગીર પંથકના દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। ધારી સીએચસી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું, ડોક્ટર અમિત રાઠોડ। આપણે અહીં છેલ્લા કેટલાય સમયથી દર્દીને સિઝેરિયન ડિલિવરી થતી નહોતી, તો આવી પરિસ્થિતિમાં જે દર્દીની સિઝેરિયનની જરૂર પડે એને આપણે અમરેલી સિવિલમાં રિફર કરતા હતા અને આના માટે આપણે આરડીડીમાં વાત થઈ હતી, પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓના પ્રયત્ન પછી જેવી સાહેબ, અતુલભાઈ કાનાણી એ બધાને વાત કર્યા પછી તથા આરડીડીમાં વાળા સાહેબ અને પ્રજાપતિ મેડમ બધા સાથે વાત કર્યા પછી એમણે જે જરૂરી સાધનો હતા પૂરા પાડ્યા અને એ પછી આપણે ત્યાં ધારીમાં સિઝેરિયન ડિલિવરી ચાલુ થઈ ગઈ છે અને આપણે છેલ્લા અઠવાડિયામાં 2 દર્દીના સિઝેરિયન થયા। બંનેની તબિયત સારી છે, બાળક અને માતા બંને સારું છે અને આજે બંનેને રજા કરીએ છીએ।